નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિકલન માટે ચર્ચા કરી હતી. હવે આપણે એમાં થોડાક પ્રમાણિત સૂત્રો છે કે જે આપણે 11 સાયન્સ અને 12 સાયન્સ બંનેમાં ખૂબ જ ઉપયોગી છે, એટલે આપણે એના વિશે વાત કરવાની છે. મેં અહીંયા એક ટેબલ બનાવ્યું છે, અમુક પ્રામાણિક વિધેયોના વિકલિત, બરાબર, એટલે કે વિકલન. તમે જોઈ શકો કે આ વાય છે એ કોઈ રાશિ છે, વાય છે એ કોઈ રાશિ છે. હવે ડીવાયના છેદમાં ડીએક્સ એટલે આ વિકલન થયું. આ જે રાશિ વાય છે, રાશિ વાય એનું અહીંયા વિકલન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, આ એક્સની એન ઘાત હોય, એક્સની એન ઘાત એટલે આ આપણું વિધેય થયું છે. વાય બરાબર છે એક્સની એન ઘાત. હવે આપણે આનું એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. એક્સની સાપેક્ષે વિકલન કરતા એક હું તમને સમજાવું છું. આ વાય છે એ કોઈ રાશિ છે. હવે ક્રમ 1 છે એમાં શું છે તો કે એ રાશિ છે એક્સની એન ઘાત, એટલે આપણે વાય બરાબર લખ્યું એક્સની એન ઘાત. હવે આનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરતા, જો અગાઉ આપણે વેગની વાત કરી તો એમાં સમયની સાપેક્ષે વિકલન કરતા હતા, અહીંયા આપણે એક્સની સાપેક્ષે વિકલન કરી છે. હવે આનું આપણે બરાબરની આ બાજુ વિકલન કરીએ એટલે ડીવાય છેદમાં ડીએક્સ બરાબર, બરાબરની આ બાજુ આપણે ડીવાયના છેદમાં ડીએક્સ લખ્યું તો આ બાજુ લખવાનું થાય એક્સની એન ઘાત બરાબરની આ બાજુ આપણે એક્સની સાપેક્ષે વિકલન કર્યું તો બરાબરની આ બાજુ પણ આપણે એક્સની સાપેક્ષે વિકલન કરવાનું થાય. અહીંયા વાય છે તો આપણે અહીં વાય રાખ્યો છે, એક્સની એન ઘાત છે તો અહીંયા એક્સની એન ઘાત રાખી છે. હવે આનું વિકલન કેવી રીતે થાય તો કે ઘાતાંક હોય એ આપણે આગળ લેવાની. તમે જોઈ શકો કે આ ઘાતાંક એન છે, એન તો એ આપણે આગળ લઈ લેવાની અને ઘાતાંકમાં ઘટાડો કરવાનો. ઘટાડો કરવાનો એટલે એક્સની એન -1. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, આ એન ઘાત છે તો એ ઘાતાંક આપણે આગળ લઈ લેવાની અને પછી ઘાતાંકમાં શું કરવાનો, ઘટાડો કરવાનો, n - 1. એટલે આ આપણું વિકલન થયું. હવે આવી જ રીતે માનો કે તમને આમ આપ્યું હોય કે એક્સની 2 ઘાત તો શું થાય, વાય બરાબર આમ આપ્યું છે કે એક્સની 2 ઘાત. જો અહીંયા એન ઘાત હતી, એન ઘાત એને બદલે એક્સની 2 ઘાત હોય તો શું થાય તો કે ડીવાય છેદમાં ડીએક્સ બરાબર ડીના છેદમાં ડીએક્સ અને આ એક્સનો વર્ગ છે એટલે એક્સનો વર્ગ. હવે અહીંયા એક્સનો વર્ગ છે અને એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. હવે આપણી પાસે નિયમ છે કે ઘાતાંક હોય એ આપણે આગળ લઈ લેવાની અને ઘાતાંકમાં ઘટાડો કરવાનો. એટલે અહીંયા તમે જોઈ શકો કે આ ઘાતાંક 2 છે તો આપણે આગળ લેવાની અને ઘાતાંકમાં ઘટાડો કરવાનો એટલે કે 2 - 1 એટલે 2 એક્સની 1 ઘાત થઈ ગઈ. એટલે આનું વિકલન થયું 2x. બરાબર સમજજો, આ સૂત્ર છે બરાબર, આ જે સ્વરૂપ છે એનો તમારે હાલતા ને ચાલતા ઉપયોગ આવશે. બરાબર, ભૌતિક વિજ્ઞાનમાં આનો આપણે હાલતા ને ચાલતા ઉપયોગ આવશે. કરવાનું શું છે આમાં તો કે ઘાતાંક હોય, ઘાતાંક એ આપણે આગળ લઈ લેવાની અને ઘાતાંકમાં ઘટાડો કરવાનો. એનાથી આગળ sin x હોય, sin x તો એનું વિકલન થાય cos x. sin x છે તો એનું વિકલન થશે cos x. હવે એના માટે હું તમને થોડીક સમજૂતી આપું કે આપણી પાસે વિધેય છે y બરાબર sin x છે. જો y બરાબર છે sin x. હવે આપણે આનું શું કરવાનું, એક્સની સાપેક્ષે વિકલન કરતા તો બરાબરની આ બાજુ વિકલન કરીએ એટલે ડીવાયના છેદમાં ડીએક્સ તો બરાબરની આ બાજુ પણ વિકલન કરવું પડે, ડીના છેદમાં ડીએક્સ
અને સાઇન એક્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાય છે, વાય તો આપણે અહીંયા વાય રાખ્યો છે, અહીંયા સાઇન એક્સ છે તો અહીંયા આપણે સાઇન એક્સ રાખ્યું છે. આ બાજુ આપણે ડીના છેદમાં ડીએક્સ રાખ્યું તો આ બાજુ પણ આપણે ડીના છેદમાં ડીએક્સ લેવાનું, કારણ કે એક્સની સાપેક્ષે આપણે વિકલન કરી છે. હવે આ સાઇન એક્સ હોય તો એનું વિકલન શું થાય તો કે કોસ એક્સ થાય, એટલે આનો જવાબ શું આવે? કોસ એક્સ. આની આપણે સાબિતીની જરૂર નથી, બરાબર, આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. એટલે આજે મેં ટેબલ બનાવ્યું છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. એટલે આ સાઇન એક્સ હોય તો એનું વિકલન થશે કોસ એક્સ. એવી રીતે કોસ એક્સ હોય, બરાબર, કોસ એક્સ હોય તો એનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ. ટેન એક્સ હોય, ટેન એક્સ તો સેક સ્ક્વેર એક્સ થશે. ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ થશે. એનાથી આગળ કોટ એક્સ હોય, કોટ એક્સ તો એનું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ થશે. સાઇન કે એક્સ હોય, સાઇન કે એક્સ તો એનું વિકલન, જો આ કે છે એ પહેલાં આગળ લઈ લેવાનું, આ કે છે એ આગળ લઈ લેવાનું, પછી સાઇન છે તો એનું વિકલન શું થાય તો કે કોસ, એટલે અહીંયા કોસ, કે કોસ એક્સ. એવી રીતે કોસ કે એક્સ હોય તો કે પહેલાં આપણે આગળ લઈ લેવાનું, બરાબર. હવે કોસ છે, કોસ તો એનું વિકલન શું થાય તો કે માઇનસ સાઇન, એટલે માઇનસ સાઇન એક્સ થઈ જશે. એવી રીતે સેક એક્સ હોય તો એનું વિકલન થશે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. બરાબર સમજો, સેક એક્સ છે તો એનું વિકલન થશે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. પછી એવી રીતે કોસેક એક્સ હોય તો માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ થશે. જો અહીંયા સેક છે, સેક તો ટેન વિધેય આવ્યું છે, અહીંયા કોસેક છે તો અહીંયા કોટ વિધેય આવશે. એવી રીતે આગળ તમે જો તો એલ એન એક્સ હોય, એલ એન એક્સ એટલે કે લોગવાળું સ્વરૂપ, એલ એન એક્સ હોય તો એનું વિકલન થશે એકના છેદમાં એક્સ. બરાબર, કહેવાનો મતલબ આવો છે કે તમને આમ આપ્યું હોય કે વાય બરાબર એલ એન એક્સ, તો આનું એક્સની સાપેક્ષે વિકલન કરો એટલે ડીવાય છેદમાં ડીએક્સ બરાબર ડીના છેદમાં ડીએક્સ એલ એન એક્સ. હવે આવું જો એલ એન એક્સ હોય અને એનું વિકલન કરવાનું હોય તો એ થાય એકના છેદમાં એક્સ. એલ એન એક્સ હોય તો એનું વિકલન થશે એકના છેદમાં એક્સ. એનાથી આગળ એક ઈની એક્સ ઘાત છે, ઈની એક્સ ઘાત, તો એનું વિકલન ઈ જ રહેશે, એમાં કોઈ ફેર નહીં પડે, ઈની એક્સ ઘાત જ આવશે. એની એક્સ ઘાત હોય, એની એક્સ ઘાત, તો એની એક્સ ઘાત અને એલ એન એ. વિદ્યાર્થી મિત્રો, આ મેં પ્રામાણિક સ્વરૂપ માટે અમુક આપણા જે મહત્ત્વના વિધેયો છે એની આપણે આ ચર્ચા કરી છે. એટલે આ જે ટેબલ છે એ તમને આવડવું જરૂરી છે, બરાબર. દાખલામાં આનો આપણે ઉપયોગ આવશે. કોઈ ગાણિતિક સ્વરૂપની થિયરી હોય, કોઈ દાખલા હોય તો 11 સાયન્સ અને 12 સાયન્સ બંનેમાં આ સૂત્રો છે એ ઉપયોગી બનશે. થોડીક આપણે ટ્રીકની વાત કરી તો વિકલન છે, વિકલન તો સાઇન એક્સ હોય તો કોસ એક્સ થશે, સાઇન એક્સ છે તો કોસ એક્સ થશે. પણ જો કોસ એક્સ હોય તો માઇનસ સાઇન એક્સ થશે. સાઇન હોય તો કોસ થાય, પણ જો કોસ હોય તો માઇનસ સાઇન થશે. બરાબર, આડાવડું ન થાય, ખાસ સમજો. ટેન એક્સ હોય તો સેક સ્ક્વેર એક્સ થશે. ટેન છે, ટેન તો અહીંયા સેક ટૂંકમાં આવશે, સેક સ્ક્વેર એક્સ. કોટ છે, કોટ તો કોસ એક્સ આવશે. જો ટેન છે તો સેક આવશે, કોટ છે તો કોસેક આવશે, સી. એનાથી આગળ સાઇન કે એક્સ છે તો આ કે ને આપણે આગળ લઈ લેવાનો, અને સાઇન હોય તો એનું કોસ થાય. એવી રીતે કોસ છે, કોસ કે એક્સ તો કે ને આગળ લઈ લેવાનું, અને કોસ છે તો માઇનસ સાઇન એક્સ થશે, કોસનું માઇનસ સાઇન થાય. સેક એક્સ હોય તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. એવી રીતે કોસેક એક્સ હોય તો માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ.
બરાબર સમજો, સેક છે તો અહીંયા ટેન આવે છે અને કોસેક છે તો અહીં કોટ આવે છે. એનાથી આગળ ln x હોય તો 1/x અને ex હોય તો એનું વિકલન ઈ જ રહેશે, eની x ઘાત. એની x ઘાત હોય તો એની x ઘાત લખી નાખવાનું અને ln a. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્રો છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. આ આવડશે તો જ આપણે ગાણિતિક થિયરી, અમુક ગાણિતિક થિયરી આવશે, અમુક દાખલામાં પણ આનો ઉપયોગ આવશે. પણ આપણા માટે સૌથી મહત્ત્વના કયા કયા આવશે, વધારે કોનો ઉપયોગ થશે? તો એક તો આપણા પહેલા સૂત્રનો એકદમ સરળતાથી યાદ રાખી શકાય. ઘાતાંક હોય એ આપણે આગળ લઈ લેવાની, n છે n તો આગળ લઈ લેવાનો અને ઘાતાંકમાં ઘટાડો કરવાનો. આ sin x cot x આનો પણ આપણે ખૂબ જ ઉપયોગ આવશે, વારંવાર આપણે આનો ઉપયોગ કરવાનો થશે. એવી રીતે cos x છે તો -sin x આનો પણ આપણે ખૂબ જ ઉપયોગ આવશે. એનાથી આગળ આ ln x છે તો 1/x આનો પણ આપણે ખૂબ જ ઉપયોગ આવશે. પછી eની x ઘાત હોય તો eની x ઘાત આનો પણ આપણે ઘણી જગ્યાએ ઉપયોગ આવશે. વિદ્યાર્થી મિત્રો, આમાં અમુક સૂત્રો છે એ તો આપણે હાલતા ને ચાલતા ઉપયોગી બનશે, એટલે આ કોષ્ટક આવડવું જરૂરી છે. અહીંયા મેં તમને આ કોષ્ટક સમજાવ્યું, બરાબર, એમાં સાબિતી આપી નથી, બરાબર, સાબિતી આપી નથી એટલે કે એક્સની એન ઘાત હોય, એક્સની એન ઘાત તો એનું વિકલન શું થાય? તો કે ઘાત આગળ લઈ લેવાની, ઘાતાંકમાં ઘટાડો કરવાનો, બરાબર. મેં તમને અત્યારે એવું કહી દીધું. હવે આની આખી સાબિતી આવે, બરાબર, આ સૂત્ર કેવી રીતે મળે એની આખી સાબિતી આવે, એટલે હું તમને એ સમજાવવા પ્રયત્ન કરીશ કે આ ઘાતાંક આગળ આવે અને ઘાતમાં ઘટાડો થાય એ કેવી રીતે, એટલે આપણે એને સમજી લઈએ એક ઉદાહરણ સાથે. આપણે વિદ્યાર્થી મિત્રો એક સરળ ઉદાહરણ વિચારી કે આ ધારો કે આપણો ચોરસ છે, આકૃતિમાં ન દેખાય તો પણ સમજવાનો કે એ ચોરસ છે. આકૃતિમાં મેં એક ચોરસ દોર્યો છે. હવે હું ચોખવટ કરી દઉં કે આ ચોરસ છે એની લંબાઈ L છે, આ ચોરસની લંબાઈ L છે અને આનું ક્ષેત્રફળ A છે. બરાબર સમજો. ચોરસની લંબાઈ L અને ચોરસનું ક્ષેત્રફળ A છે. આપણે ઉધારી લઈ કે આ ચોરસ છે, આ ચોરસ તો એની લંબાઈ L છે અને એનું ક્ષેત્રફળ A છે. હવે આપણે ક્ષેત્રફળ ગણવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણી પાસે સૂત્ર છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે, બરાબર. લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, ચોરસ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે. ક્ષેત્રફળનું નામ આપણે આપ્યું છે A, એટલે અહીંયા A લખવાનો. લંબાઈ એટલે આપણે L કીધી છે, લંબાઈ એટલે આપણે L કીધી છે, એટલે A બરાબર આવ્યું L² હવે આપણે થોડુંક વધારે વિચારીએ કે આ ચોરસ છે, આ ચોરસ એની લંબાઈમાં જો ફેરફાર કરવામાં આવે તો શું થાય? બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. ચોરસ છે, ચોરસ એની લંબાઈ L હતી. હવે આ લંબાઈમાં જો ફેરફાર કરવામાં આવે તો શું થાય? તો એના ક્ષેત્રફળમાં પણ ફેરફાર જોવા મળે. આપણે આને આ છે એમાં થોડીક આકૃતિ વિચારી.
વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે પહેલાં આની લંબાઈ L હતી, આટલો ભાગ લંબાઈ L હતો. હવે એની લંબાઈમાં આપણે વધારો કર્યો. કેટલો વધારો કર્યો? તો કે ડેલ્ટા L જેટલો. તો આ આખી લંબાઈ હવે કેટલી થઈ? તો કે L પ્લસ ડેલ્ટા L થાય. વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં પણ જોઈ શકો કે ચોરસ આપણો પહેલાં નાનો હતો, હવે આપણો ચોરસ મોટો છે. જો એની લંબાઈ આપણે વધારી છે. પહેલાં એની લંબાઈ L હતી, હવે આપણે ડેલ્ટા L જેટલો વધારો કર્યો છે. તો આ આખી લંબાઈ કેટલી થઈ? તો કે L વત્તા ડેલ્ટા L થઈ. એ રીતે આ બાજુ પણ તમે જોઈ શકો કે આ આખી લંબાઈ કેટલી થઈ? તો કે L પ્લસ ડેલ્ટા L થાય. હવે લંબાઈમાં ફેરફાર કર્યો તો શું થાય? તો કે ક્ષેત્રફળમાં પણ ફેરફાર જોવા મળે. તમે જોઈ શકો કે આ આટલો આપણો જે વિસ્તાર છે આટલું ક્ષેત્રફળ વધી ગયું. પહેલાં ક્ષેત્ર L લંબાઈ હતી, L લંબાઈ તો ક્ષેત્રફળ એ હતું. હવે લંબાઈ L વત્તા ડેલ્ટા L થઈ એટલે કે લંબાઈમાં ફેરફાર થયો તો ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય. હવે ક્ષેત્રફળ કેટલું થાય? તો કે હવે આખો આપણો જે આટલો વિસ્તાર છે એનું કુલ ક્ષેત્રફળ છે એ આપણે આ રીતે લેવું પડે. આ ડેલ્ટા A, આ પહેલાં A ક્ષેત્રફળ હતું અને હવે ક્ષેત્રફળમાં વધારો કેટલો થયો? તો કે ડેલ્ટા A જેટલો થયો. એટલે હવે તમે જોઈ શકો કે ક્ષેત્રફળ કેટલું થાય? તો કે A પ્લસ ડેલ્ટા A થાય. વિદ્યાર્થી મિત્રો પહેલાં ક્ષેત્રફળ આપણું A હતું, ચોરસ આપણો નાનો હતો. જો આટલો જ ચોરસ હતો તો ક્ષેત્રફળ A હતું. હવે ચોરસની લંબાઈ વધી ગઈ તો એનું ક્ષેત્રફળ પણ વધી જાય. લંબાઈનો વધારો આપણે ડેલ્ટા L કીધો છે. લંબાઈમાં વધારો જે કર્યો એ ડેલ્ટા L છે. તો ક્ષેત્રફળમાં ફેરફાર થાય એ પણ આપણે ડેલ્ટા A નામ આપી દઈએ. તો હવે કુલ ક્ષેત્રફળ કેટલું થયું? તો કે A પ્લસ ડેલ્ટા A થાય. હવે આમ જો ન સમજાતું હોય તો આપણે પ્રવૃત્તિ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરી. વિદ્યાર્થી મિત્રો આ આપણો એક ચોરસ છે, આ આપણો એક ચોરસ છે. હવે આનું ક્ષેત્રફળ A છે, આનું ક્ષેત્રફળ A છે આપણે એવું વિચારીએ. અને આ લંબાઈ જે છે, લંબાઈ એ આપણે એમ કહીએ કે L છે. લંબાઈ જે છે એ આપણે કહી દઈએ કે L છે. હવે આપણે આની લંબાઈમાં વધારો કરીએ એટલે તમે જોઈ શકો. જો મેં લંબાઈમાં વધારો કર્યો, બીજો ચોરસ છે બરાબર, તો એની લંબાઈમાં મેં વધારો કર્યો. પહેલાં લંબાઈ એટલી હતી, હવે તમે જોઈ શકો કે લંબાઈ એટલી થઈ ગઈ. લંબાઈમાં ફેરફાર કર્યો તો એના ક્ષેત્રફળમાં પણ ફેરફાર થઈ જાય. અત્યારે આપણું આ જે નાનો ચોરસ છે તો ક્ષેત્રફળ A છે. હવે આ મોટો ચોરસ છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે A પ્લસ ડેલ્ટા A થાય. બરાબર, લંબાઈ એની આ વધી ગઈ લંબાઈ, તો એનું ક્ષેત્રફળ છે એ પણ વધી જાય. તમે જોઈ શકો. જો પેલા એક ક્ષેત્રફળ હતું, હવે આપણો ચોરસ મોટો છે, આ ચોરસ મોટો, તો ક્ષેત્રફળ એનું વધી ગયું. હવે ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આપણે કીધું A પ્લસ ડેલ્ટા A. હવે આનું આપણે ક્ષેત્રફળ ગણવું હોય તો બરાબર, જો આટલો ભાગ છે ને, આટલો ભાગ એ આપણો ડેલ્ટા A થયો. આટલો જે મેં કલર કરેલો ભાગ છે, આ સફેદ કલર કરેલો ભાગ એ આપણો ડેલ્ટા A. આ આપણું ક્ષેત્રફળ A છે બરાબર, આ આટલું ક્ષેત્રફળ A છે. હવે ડેલ્ટા A એટલે આપણો મેં આ કલર કરેલો જે ભાગ છે એ આપણો ડેલ્ટા A થશે. કુલ ક્ષેત્રફળ કેવું હોય તો આ બેયનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. એટલે આપણે કુલ ક્ષેત્રફળ કીધું A પ્લસ ડેલ્ટા A થાય. હવે આપણે આના ક્ષેત્રફળની વાત કરી તો કે ક્ષેત્રફળ બરાબર તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે હવે?
तो कि एल प्लस डेल्टा एल है, एल प्लस डेल्टा एल गुण्या लंबाई एटले एल प्लस डेल्टा एल है। आ बाजू क्षेत्रफळ केटलुं छे तो कि ए प्लस डेल्टा ए है। हजी आगळ सादरूप आपो तो एल प्लस डेल्टा एल अने एनो आखा काउंसनो वर्ग थई जाय। जो आ एक वखत अने एक वखत आ एटले बे घात थई जाय। आ बाजू छे ए प्लस डेल्टा ए। हजी आपणे आगळ सादरूप आपी हवे अहींया आपणे वर्गनी रीते विस्तरण करवानुं थशे। ए प्लस डेल्टा ए बराबर जो अहींया वर्गनी रीते विस्तरण थशे तो एल नो वर्ग प्लस 2 एल इंटू डेल्टा एल प्लस डेल्टा एल नो वर्ग थशे। बराबर वर्गना विस्तरणना सूत्रनो उपयोग करवो पड़े। तमे बधा जाणो छो कि ए प्लस बी होय आखा काउंसनो वर्ग तो ए नो वर्ग प्लस 2ab प्लस बी नो वर्ग थाय। गणितमां तमारे आवुं सूत्र आवी गयुं, वर्गना विस्तरणनुं सूत्र। हवे आपणे वर्गनी रीते विस्तरण कर्युं, हवे आपणे आनुं सादुरूप आपवानुं थाय। अगाऊ आपणे वात करी कि ए बराबर शुं छे एल नो वर्ग छे એટલે અહીંયા ઉપયોગ કરવાનો થાય। એ બરાબર શું છે તો કે એલ નો વર્ગ છે એટલે અહીંયા આપણે એ મૂકવાનો થાય। જો આ એલ નો વર્ગ હોય અહીંયા તમે એ લખી શકો તો આ અહીંયા તમે એ લખો બરાબર। અહીંયા તમે એ લખો અને આ એ એટલે એ બે નીકળી જશે એટલે વધશે શું તો કે ડેલ્ટા એ બરાબર 2l ઇન્ટુ ડેલ્ટા એલ પ્લસ डेल्टा एल नो वर्ग आवशे। विद्यार्थी मित्रों आ एल नो वर्ग है, एल नो वर्ग यहाँ तमे ए लखी सको एटले आ ए आपणो अने ए आ एटले ए बे केन्सल थई जशे। हजी आपणे आगळ सादरूप आपी तो आया डेल्टा एल है अने आया डेल्टा एल है तो कॉमन निकली जाए। डेल्टा एल 2l प्लस डेल्टा एल आ बाजू है डेल्टा ए ना छेद में जो आने हूँ छेद में लई जाऊँ तो डेल्टा एल आवशे। डेल्टा ए ना छेद में डेल्टा एल बराबर 2l प्लस डेल्टा एल। हवे आपणे अहींथी विचारवानुं थाय कि जो डेल्टा एल है ये सूक्ष्म होय, सूक्ष्म एटले के शून्यनी तद्दन नजीक होय एटले के लक्षनी विभावनानो जो उपयोग करवामां आवे तो शू थाय तो कि डी ए ना छेद में डी एल अथवा तमे अहींया आम पण लखी शको डेल्टा ए ना छेद में डेल्टा एल बराबर लिमिट अथवा आनु पहेला सादरूप आपी दीओ तो हाले। आ आपणे सूक्ष्म लेवानो, सूक्ष्म लेवानो एटले के शून्यनी तद्दन नजीक। जेवी रीते हूँ तमने एम कहूँ कि 0.001। विद्यार्थी मित्रों बराबर समझो डेल्टा एल सूक्ष्म एटले शून्यनी तद्दन नजीक। जेवी रीते आपणे एम कहेता होय कि 0.0001 डेल्टा एल टेन्स टू आपणे शून्य लेवानुं छे। जो डेल्टा एल टेन्स टू 0 एटले एनो अर्थ एवो थाय कि डेल्टा एल आपणे एकदम सूक्ष्म लेवानो, शून्यनी नजीक लेवानो। हवे हूँ तमने एम कहूँ कि आनो जवाब आपणो छे, धारो के एवं कहूँ कि आनो जवाब आपणो 10,000 आवे छे। आ 2l है एनो जवाब मानो कि 10,000 आवे छे अने आ आपणो सूक्ष्म है। सूक्ष्म है एटले के 0.0001 आवो अंक है। तो हवे आ 10,000 में तमे 0.001 उमेरो कि न उमेरो एमां कोई फेर पड़वानो नथी, कारण के ई एकदम सूक्ष्म है। एटले आ डेल्टा एल सूक्ष्म है एटले एनो मतलब एवो थाय कि आने आपणे अवगणवू पड़े, अवगणता। तो शुं वधे तो डेल्टा ए
છેદમાં ડેલ્ટા એલ બરાબર 2L વધશે। એટલે અહીંયા આપણે આમ પણ લખી શકીએ કે DA છેદમાં DL બરાબર 2L। વિદ્યાર્થી મિત્રો અહીંયા DA ના છેદમાં DL બરાબર જવાબ શું મળ્યો 2L। હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ હતું, ચોરસનું ક્ષેત્રફળ શું હતું A બરાબર L નો વર્ગ, A બરાબર L નો વર્ગ। તો એનું વિકલન શું આવ્યું તો કે DA ના છેદમાં DL, ઘાત શું થઈ આ બે ઘાત છે એ શું થઈ ગઈ આગળ આવી ગઈ, જો 2L થઈ ગયું। એટલે વિદ્યાર્થી મિત્રો આ પહેલું જે આપણું સૂત્ર છે આ બરાબર કે x ની n ઘાત હોય તો એનું વિકલન શું થાય તો કે ઘાતાંક કોઈ આગળ લઈ લેવાની અને ઘાતાંકમાં ઘટાડો કરવાનો। જો અહીંયા n છે, ઘાતાંક n છે તો આગળ લીધી, ઘાતાંકમાં ઘટાડો કર્યો n-1। આ મેં તમને સાબિતી સાથે સમજાવ્યું કે આ સૂત્ર છે એ આવી રીતે સાબિત થાય છે। તમે જોઈ શકો કે ચોરસનું ક્ષેત્રફળ હતું A બરાબર L નો વર્ગ, તો આનું વિકલન શું થયું તો કે ઘાતાંક હતી 2 એ આગળ આવી ગઈ, જો 2L, અને ઘાતાંકમાં ઘટાડો થઈ ગયો, જો આ બે ઘાતાંક છે એ વાં 1 થઈ ગઈ। આ રીતે આ બધા સૂત્રો છે બરાબર એની સાબિતી આવે, પણ આપણે આ સાબિતીની અહીંયા કોઈ જરૂર નથી। એટલે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્રો છે એ પાકા કરવાના છે। ભૌતિક વિજ્ઞાનમાં કોઈ ગાણિતિક થિયરી આવે, દાખલા આવે, એમાં આપણે હાલતા ને ચાલતા એનો ઉપયોગ કરવો પડશે। એટલે આ જે અમુક પ્રામાણિક વિધેયોના વિકલન છે, વિકલિત છે એ તમને આવડવા જોઈએ। હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના હજી કાર્ય નિયમો છે અને અમુક આપણે ઉદાહરણ જોશું વિકલનને લગતા કે એનો દાખલો કેવી રીતે ગણાય। એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું। પણ આ કોષ્ટક છે બરાબર એ તમારે સેટ નોટમાં લખવાનું છે અને તૈયાર કરવાનું છે।